આજે મુલાકાત એક એવા વ્યક્તિની કરવી છે કે જે એક્ટિંગની દુનિયાના એક અણમોલ વ્યક્તિત્વ કહી શકાય, એક અણમોલ રત્ન કહી શકાય, જેમની પાસેથી આજના સમયની અંદર સૌરાષ્ટ્ર ગુજરાતના લગભગ 200થી વધારે કલાકારો તૈયાર થયા છે, જેને નાટ્યભૂમિની અંદર લેખન, દિગ્દર્શન, એક્ટિંગ અને તમામ પાસાઓ, ત્યાં સુધી કે બેકગ્રાઉન્ડમાં પણ પડદા પાછળના વ્યક્તિ તરીકે પણ જેને કામ કર્યો છે, અને આજના સમયની અંદર પણ એક્ટિંગ શીખવા માટેની જેને હાલતી ચાલતી પાઠશાળા કહી શકાય એવા આપણા પોતાના, આપણા રાજકોટના, આપણા સૌરાષ્ટ્રના અને આપણા ગમતા અને ખૂબ માનવતાવાદી વ્યક્તિત્વ એટલે આપણા નિર્લોકભાઈ પરમાર સાહેબ, તમારું સ્વાગત કરીએ છીએ. નાટક એટલે શું છે? આમ તો નાટકની વ્યાખ્યા આપવી એના કરતાં એમ કહી દઈએ કે જીવન એ જ નાટક અને નાટક એ જ જીવન, એ બેટર રહેશે. કારણ કે સમાજનું દર્પણ છે નાટક મૂળભૂત. વાહ. અને અત્યારે જે બધી ટેકનોલોજી આવી ગઈ, ફિલ્મ માધ્યમ આવ્યું, એની પહેલાં તો પ્રથમ તો નાટક જ હતા. બહુ સાચી વાત છે. રંગમંચ ઉપર જ જે સમાજની સારી નરસી ઘટનાઓ છે એ રંગમંચ ઉપર દર્શાવવામાં આવતી, અને પ્રથમના પહેલાંના જે સમયમાં છે એ ભવાઈ સ્વરૂપે હતી. આમ તો પુરાતન કાળથી નાટ્યકળા છે. આપણે હમણાં છેલ્લું સંશોધન થયું એમાં જુનાગઢની અંદર કંઈક બૌદ્ધકાલીનથી પણ પુરાણું રંગમંચ નો સમાચાર હતા. મળેલા છે. બરોબર છે. એટલે નાટ્યકળા તો પરંપરાગત ખૂબ ચાલુ જ છે. અને એટલે કહેવાય છે કે વિષ્ણુ ભગવાને જે 4 વેદનું દોહન કરી અને આ 5મો વેદ નાટ્યવેદ શરૂ કર્યો. એટલે નાટકમાં અમે છે ને મહાદેવને કોઈ પણ આપણા ભારતના નાટ્ય કલાકારો નાટકનો પ્રયોગ ભજવે એટલે પેલા વંદના કરે, નટરાજ વંદના 100% કરે. અને એ બહુ સરસ મધુર મીઠી વંદના છે. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વ વાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાદિ તમ નોમઃ સાત્વિકમ શિવમ. તમે આ જે મંત્ર બોલ્યા, આ રિલેટેડ નટરાજ એટલે નાટક અને નાટ્યને રિલેટેડ છે. આ શ્લોકનો અર્થ પણ અમને થોડો સમજાવો ને કે આ શું કહેવા માંગે છે? જી, શ્લોકનો અર્થ પણ છે, એટલે કે ભાવાર્થ પણ છે, શબ્દાર્થ અને ગુઢાર્થ પણ છે. બરોબર છે. બેય છે. એટલે આપણે પેલા અર્થમાં જઈએ. આંગિકમ ભુવનમ યસ્ય એટલે સમસ્ત જગત જેનું અંગ છે એવા મહાદેવ. વાચિકમ સર્વ વાંગમયમ એટલે કે વાણી માત્ર, નાદ માત્ર જેની વાણી છે, વાચા છે એવા મહાદેવ. આહાર્યમ ચંદ્ર તારાદિ સૂર્ય ચંદ્ર તારા પૃથ્વી જગત લીલીછમ વનરાજી એ જેની શોભા છે, શણગાર છે. એટલે આહાર્યમ એટલે એનો મતલબ એક પ્રકારનો શણગાર અને એક પ્રકારનું આપણે ટોટલ બેકગ્રાઉન્ડ જે બધું બેકગ્રાઉન્ડ. ઓકે. હા, એ બધું આહાર્યમ, પોતે જે દેખાય પહેરે વાઘાથી લઈને બધું, સમસ્ત જગત જેનો શણગાર. એમાં સૂર્ય ચંદ્ર તારા નદી નાળા પર્વત બધું જે કુદરતી બધું જ એ આહાર્યમ ચંદ્ર તારાદી તમ નુમઃ સાત્વિક. એવા શિવ, સાત્વિક સ્વરૂપ શિવને હું વંદન કરું છું. આવી વંદના આ એનો ભાવાર્થ છે. પણ આ ભાવાર્થની અંદર લગભગ આમ જોવા જઈએ તો પેલા આવ્યું કે આંગિકમ એટલે શરીર, પછી વાચિકમ એટલે બોલવાનું, અને પછી આહાર્યમ એટલે કે શણગાર. એટલે લગભગ આપણે જોવા જઈએ તો જે રંગમંચની જરૂરિયાત છે કે શબ્દ, શરીર અને શોભા, આ ત્રણ વસ્તુ આની અંદર ઓલમોસ્ટ ઇન્ક્લુડ થઈ જતી એવું લાગે છે. જી, આ પૂર્ણ શ્લોક છે અને એનો ગુઢાર્થ એ છે આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક. આ 4 નાટકના સ્તંભ છે. એના ઉપર જ નાટ્યશાસ્ત્ર આખું ઉભેલું છે. આંગિક એટલે શરીર દ્વારા અભિનય, વાચિક એટલે વાણી દ્વારા અભિનય, આહાર્ય એટલે કોસ્ચ્યુમ, પ્રોપર્ટી, લાઇટ, માઇક, સાઉન્ડ બધું જે આવી ગયું આહાર્યમ, અને સાત્વિકમ શિવમ સત્વશીલ અભિનય જે ઓડિયન્સને અને પોતાને બંનેને અભિનયમાં ઓળઘોળ કરે, એને રડાવે, હસાવે, જે આંગિક એ સાત્વિક સ્વરૂપ લઈને આવે તે અભિનય, સાત્વિક અભિનય. આ એનો ગુઢાર્થ પણ છે. એટલે કોઈ વ્યક્તિને માની લ્યો કે એની ઈચ્છા થાય છે કે મારે એક્ટિંગ શીખવી છે, જી, કે મારે કોઈ પણ પ્રકારનો અભિનય શીખવો છે, જી, તો આમ એની અભિનયની શીખવાની ઉંમર કહી શકાય? કારણ કે ક્યારેક આપણે નાની ઉંમરના બાળકને તો આપણે એમ કહેતા હોઈએ છીએ કે ના,
તમારે શીખવું જોઈએ, તમારે કામ કરવું જોઈએ, પણ ઘણી વખત મોટી ઉંમરના વ્યક્તિઓ પોતાની અંદરની ઈચ્છાને મારતા હોય, તો તમારા મતે વ્યક્તિને અભિનય શીખવું હોય તો એની ઉંમર કઈ કહી શકાય? એટલે આમ તો જન્મથી મૃત્યુ સુધી અભિનય જ છે. પ્રકૃતિ આપેલો અભિનય છે. આપણે એને મંચસ્થ કરીને બાકીની પ્રજાને ભ્રમમાં લઈ આવીને રજૂ કરીએ છીએ. બરોબર. એટલે જન્મથી શરૂ કરીને અભિનય તો શરૂ થઈ જાય છે. આપણી છેલ્લી અંતિમ ક્રિયા થાય એની પહેલાં છેલ્લા શ્વાસ લઈએ ત્યાં સુધી પડદો, જીવનનો પડદો પડે ત્યાં સુધી અભિનય ઓલરેડી કરી શકાય ને કરીએ પણ છીએ. બરોબર. પણ મૂક અભિનય પણ એક છે કે બાળક બોલતા શીખો નથી ત્યાંથી મૂક અભિનય ચાલુ થાય છે એનો. એ મૂક અભિનયનો પ્રકાર છે કે એને શબ્દો કે વાણી નથી. હા બરોબર. હા, બે પ્રક્રિયા છે ને એ આખા જગતની કોમન છે, હસવું અને રડવું. બરોબર છે. આ બે પ્રકાર આંગિકમમાં પણ આવે છે, વાચિકમમાં પણ આવે છે અને સાત્વિકમમાં પણ આવે છે. આહાર્યને ત્યાં સ્થાન નથી. અત્યારે શું થયું છે, અત્યારના છોકરાઓ અને અત્યારના આપણા બધા ટેકનિકલ માણસોથી લઈને નિર્માતાઓ આહાર્યમાં પડી ગયા છે. હા. જાગ જમાડ એવી ચેનલ આમ ખોલે ને તો શણગારને તમે અદ્ભુત શણગાર કર્યા હોય. શણગારમાં હવે એ તો એનો 25મો પાર્ટ છે, 25% પાર્ટ છે, ચોથો ભાગ છે. આંગિક, વાચિક અને સાત્વિક મૂળ છે. બરોબર. ભવાઈ પેલા કરતા બોદાર જ ખાલી લગાવતા હા. અને લોકોને રડાવતા, હસાવતા, ખડખડાટ, અને લોકો જકડાઈ રહીને સવારના 5 વાગ્યા સુધી જોતા. સાચું. હા, એટલે એ અભિનય શક્તિ અત્યારે આહાર્યમ. અત્યારે કોઈને સારી સિરિયલ કરવી છે કે સારો ફિલ્મ કરવું છે તો એ લોકેશનથી લઈને કોસ્ચ્યુમથી લઈને એની પાછળ જ ખર્ચો કરશે. એટલો બધો ખર્ચો કરશે કે તમે વાત જાઓ દો, આખું બજેટ એમાં વયું જાય. એટલે બચપણથી લઈને મૃત્યુ સુધી, આપણી અંતિમ શ્વાસ સુધી અભિનય છે જ છે. જે જીવનમાં છે તે મંચ ઉપર છે. બરોબર છે. જી. આપે અભિનયની શરૂઆત ક્યારે કરી શીખવાની અને ક્યારે શરૂઆત કરી શીખડાવવાની? જી જી, વાહ. હવે આમ તો હું ગામડાનો ભાવાભી ખીજડીયા, કાલાવડ તાલુકો, મજૂર માણસ. ક્લાર્કમાં નોકરી મળી ખેતીવાડી ખાતાની, ડ્રોઈંગના હિસાબે. હું ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ પાસે, ડ્રોઈંગ સારું જાણતો, પછી છૂટી ગયું. એટલે એના લીધે જોબ મળી અને રાજકોટમાં કાલાવડથી પછી અહીંયા ટ્રાન્સફર થઈ. એટલે હું લેટ કમર છું નાટકમાં એકચ્યુઅલી, ડ્રામામાં. હા, કારણ કે હું 26 વર્ષ પછી નાટકોમાં ઇન્વોલ્વ થયો. ત્યાં સુધીની મારી ઉંમર કોઈ ધ્યેય વગરની હતી. કલા મારામાં હતી, ગામડાના સંસ્કારો હતા કે જેની અંદર લોકકલા, સંતવાણી અને આ ભવાઈ ખૂબ જોઈતી. એટલે એ બધું ગાવું, નાચવું, રમવું ગમતું, અંદર પડેલું જ હતું. મારા મધર પણ બહુ સારા રુદાલી હતા. મારા મધર રુદાલી એટલે સમજો? મૃત્યુ રુદાલી એ ફિલ્મ તો નહોતું આવ્યું રાજસ્થાનનું પેલું? આપણે એમાં મૃત્યુ થયા પછી રડાવવા લોકોને. ગામડામાં છાજી આલી આપણે. હા, લીએ. એટલે મારા મધરની એ બહુ સરસ કળા હતી કે મૃત્યુ જુવાન થયો હોય એટલે રડવાનું, બધાને રડાવવા પડે. પછી રાઉન્ડમાં ભેગા થઈને રાસડા લઈએ અને એની અંદર ગાય કે છોકરો યુવાનનું મૃત્યુ થયું હોય તો હાય લાડડો, હાય હાય એમ કરીને ગાય. લાડડો અહીંયા ગયો તો, લાડડો અહીંયા, બધા ગીત છે. એ ગાય ખુલ્લા વાળ મૂકીને બધી બૈરાઓ રડતી હોય અને ગવડાવે. એ મેં જોયેલું છે બધું તાદ્રશ્ય. એટલે એ અદ્ભુત કરુણા તમને ઊભી કરે. હા, અને એ બધા અહીંયા લોહી નીકળી જાય અહીંયા એને થાપા મારીને બૈરાઓને. એટલું. હા, એ બહુ કરુણામય. લુપ્ત થઈ ગયું અત્યારે તો લુપ્ત. મેં જોયેલું છે મારી સગી આંખે અને ખૂબ અંદર માણેલું છે. અમે બેઠા બધા જોનારા રડતા હોઈએ અને પછી બંધ પણ કરાવે. ઘણી બૈરાઓ બેભાન પણ થાય અને બંધ પણ કરાવી દે કે નહીં બસ હવે બસ. એટલે એ આખી જે કળા છે ગાયકીની અને ગામડામાં બધું જોયું હતું એટલે એ અંદર પડેલું તો હતું જ. અહીંયા 27 કે 26મા વર્ષે મારો મિત્ર ચેતન ચૌહાણ, એક સુરેશભાઈ રાવળ, બહુ મોટા નાટ્યકાર, વંદન કરીએ આપણે એને, એ મને નાટકમાં પહેલા તો લઈ આવ્યા. પણ મારો મિત્ર ચેતન ચૌહાણ મને આંગળી પકડીને દોરી ગયો કે તને નાટકમાં લઈ જવો છે. એટલે મેં કીધું ભાઈ હું તો ન ચાલું. તો કે ના તું ફ્રી છો આમે અને કારકુનની નોકરી કરે પછી શું કામ હોય, હાલ ને. એટલે સાથે નાટકમાં ગયા. થોડા દિવસ નેપથ્યમાં કામ કર્યું, પડદા પાછળ બધું. અને પછી સુરેશ દાદાએ મને મારું કાસ્ટિંગ જોઈને PSIનો રોલ આપ્યો. પહેલો જ રોલ મને મંચમાં સુરેશ દાદા લઈ આવ્યા.
પણ સુરેશ દાદાનો તાપ બહુ આકરો હતો, એટલે એની શીખવાની સ્ટાઇલમાં તમે ધ્રુજી જાઓ સતત. અને આમ સાચું. તાપવાળા હતા, એટલે મને પ્રોબ્લેમ થવા માંડ્યા. પછી 8 દિવસમાં તો ફરફોલા ઉપડી ગયા હોઠમાં, એટલે મેં તાવ આવવા માંડ્યો. મારી મિસિસ એટલે નાનો ફરફોલા ઉપડવાનું કારણ એમના ઓલા અંદર ડરથી એમ. ડરથી તાવ આવ્યો ને તાવથી ફરફોલા ઉપડે. આપણને જે થાય ને બરો મૂતર હોય એવું કહે છે હા. શબ્દ, એવો દેશી શબ્દ એવો છે. એટલે એને લીધે થઈ ગયું. પછી મારે મિસિસને મેં કીધું આપણે આ નાટક કરી શકશું નહીં. આપણે, મારો દીકરો સ્વરાજ નાનો હતો 1 વર્ષનો, એને લઈને કીધું આપણે ગામડે ખીજડીયા જતા રહીએ. બરોબર. અરે પણ એ કે અધૂરું મૂકીને મેં કીધું હા. કીધા વગર અમે તો ખીજડીયા જતા રહ્યા ભાવભી ખીજડીયા. વાહ. અહીંયા સુરસ દાદાનો શો હતો, મણિયાર હોલ, એટલે શું નામ એનું હતું, કોનોટ હોલમાં. બરોબર. બૈરા તો સુતેલા સારા. એણે એની રીતે ઈ પૂરો કર્યો. કેમ કર્યો સુરેશ દાદા જાણે. પણ હું તો અઠવાડિયા પછી આવ્યો એટલે હાસ કોઈ મળવા આવ્યું નહીં. પણ 15 દિવસ થયા ને એટલે પાછા ચેતન ચૌહાણ સુરેશ દાદાને લઈને આવ્યા. બરોબર. સુરેશ દાદા આવીને મારી મિસિસને કે દીકરી ચા બનાવ, આને લેવા આવ્યો છું, આની પાસે જ મારે રોલ કરાવવો છે, કોટડા સાંગાણીમાં શો છે. અને મને કે તારે કરવા, તું ગમે ઈ કર, માથા પછાડ, તને હું લઈ જવાનો છું. અને ઈ મને લઈ ગયા કોટડા સાંગાણીમાં. મેં PSI નો અદ્ભુત રોલ કર્યો. બધા જોઈ રહ્યા. મારી પર્સનાલિટી એવી ઓરિજિનલ PSI જેવી લાગતી. એટલે અને સફળ થયો હું. જો સુરેશ દાદા મને લેવા પાછા ન આવ્યા હોત તો હું નાટ્ય જગત સાથે ન હોત. કલાનો જીવ હતો તો કદાચ લોક સાહિત્યમાં હોત, લોક કલામાં હોત, ક્યાંક હોત. પણ નાટકમાં મને ફરીને લઈ આવ્યા સુરેશ દાદા. અને મારામાં પાસા પાડ્યા છે હસમુખ દાદાએ. હસમુખભાઈ રાવળ, આકાશવાણીના એક્સ ડિરેક્ટર, એણે મને સંવાદ કેમ બોલવા આકાશવાણીમાં પાસ કરાવ્યો. ત્યાર પછી સ્ક્રિપ્ટ કેમ લખવી, એને આખી લાઇબ્રેરી પોતાની મારા માટે ખુલ્લી મૂકી દેતા. ઘરમાં એની પોતાના પરિવારનો વ્યક્તિ હોય મને સ્વીકાર્યો. અને સતત એણે મને માર્ગદર્શન, જ્યાં મારી મૂંઝવણ હોય ત્યાં મને માર્ગદર્શન આપી અને આજના સ્ટેજ સુધી પહોંચાડવામાં હું એનો આભાર જિંદગીભર ન ભૂલી શકું. વાહ વાહ. તમારું નાટક સાથેની લાગણીનું જોડાણ કેવું રહ્યું તમારું? એટલે લાગણી ન હોય ને તો નાટક ન હોય. નાટ્ય તત્વ છે એ લાગણી સાથે સંકળાયેલું છે. તમે ભાવ તમારામાં નથી. બરોબર. કથાકાર ડોંગરેજી મહારાજને મેં સાંભળ્યા છે રડતા ચોધારાસુએ અને બોલતા અદ્ભુત. ખાલી કથાકારે વાચિકમ આંગિક આવી જાય, પણ વાચિકમનો પ્રભાવ વધારે છે અને અદ્ભુત રીતે રજૂઆત કરે. એના શબ્દો તમને શ્રવણે રેડો ને મારે રુદિએ ઠેરાણો, દેહડીમાં હુઓ રણુકાર, પ્યાલો દૂજો કોણ પીએ. જીવણ સાહેબનું ભજન છે. બરોબર. શ્રવણે રેડો ને મારે રુદિએ ઠેરાણો રે, રુદિએ ઠેરાણો, હે જી મારી દેહડીમાં હુઓ રણુકાર, પ્યાલો દૂજો કોણ પીએ. પ્યાલો કેવો પ્યાલો? શબ્દરૂપી પ્યાલો. વાહ. શ્રવણે રેડે અને હૃદયમાં શબ્દ તમને હું તમને ગાળ દઉં તો તમે ધ્રુજવા માંડો છો, બીજી સેકન્ડે લાલ ચટક થઈ જાવ છો. બરોબર છે. તમારા શ્રવણમાં કાનમાં ગયો ને અહીં સીધો ચોટી ગયો. બરોબર. પણ હું તમને સલાહ આપું છું તો એ તો અહીંયા પડદો આડો જ છે, કાંઈ નોંધ નથી લેતા. શ્રવણે રેડો ને રુદિએ શબ્દ હું તમને આપું, ગંગા સતી પાનબાઈ એ જ છે, શબ્દની જ વાત છે. વાહ. જ્યારે પાનબાઈ એમ ગંગા સતીને કહે છે કે બાઈજી તમે હવે મને પૂર્ણતાએ પહોંચાડો, એટલે પાનબાઈ ગંગા સતી એમ કહે છે કે કેમ આટલી બધી ઉતાવળ? તો કે હવે મને મારાથી સહન નથી થતું. આ છૂટા છૂટા તીર ન મારીએ બાઈજી, મુથી રહ્યું ન જાય, કલેજા મારા વિંધી નાખ્યા બાઈજી. તો કે ઓહો, તને હજી અનુભૂતિ થાય છે કે હું શબ્દ મારું તને વાગે છે? તો તું દીકરી અધૂરી છો, હજી તો વાર છે તને. આપણે એની આર પાર જતા રહીએ. 52 બારા, સંતોએ શબ્દોને 52 બારા કીધું છે. એટલે 52 અક્ષરની બાર, વાચા નથી જ્યાં, વાણી નથી જ્યાં, ફક્ત ને ફક્ત અનુભૂતિ છે, લાગણી છે. આપનો પ્રશ્ન હા બરોબર છે. ત્યાં એ બધાને બાર આર પાર કરી નાખો. પણ કલાકારને તો કર્મ છે બ્રહ્મ નાખવાના. ઓડિયન્સને તો બ્રહ્મ નાખવા છે, તો ભ્રમિત કરવા છે. તો તમે પણ બ્રહ્મ હોવા જોઈએ, તમે પણ રડાવી શકતા હોવા જોઈએ ને રડી શકતા હોવા જોઈએ, તો જ રડાવી શકો.
વાહ. હસી શકતા હોવા જોઈએ તો જ હસાવી શકો. વાહ. એટલે આ આપણી સંતવાણી, આપણું લોક સાહિત્ય અને આપણું નાટ્ય ઓરિજિનલ જૂની ભવાઈનું જે આખું નાટ્યશાસ્ત્ર છે એની અંદર, અને ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર તો અદ્ભુત, એના નવરસનું એણે આ શ્લોક એના સાથેનો જ છે, આંગિકમ ભુવનમ યસ્ય. એટલે ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં 3 વસ્તુ જો કોઈ શીખી લે ને એટલે પૂરું થઈ જાય સાહેબ. એક આ એના નવરસની વાત છે. બરોબર. આ નવરસ આવો જ એનો એક ચાર્ટ છે. 9 ચોખંડા કર્યા છે સ્ટેજના. આપણે બે બેઠા છીએ, આ સ્ટેજ છે. હા. તો આ મધ્ય જે રહ્યું ને એને 1 નંબર, પછીનું બીજું ખાનું 2, પછીનું ત્રીજું 3, પછી આ ખાનું 4, આ ખાનું 5, બરોબર. આ ખાનું 6, આ ખાનું 7, આ ખાનું 8 ને આ ખાનું 9. આ સ્ટેજ આ કોઈ ધ્યાને નથી લેતું, કોઈ શીખવતું નથી. મોટી નાટ્ય શાળા જે મહાન શાળાઓ છે એ પણ નથી શીખવતી. એકચ્યુઅલી શીખવવાની આ જરૂર છે. જરૂર છે. એટલે બરોબર છે. કમ્પોઝિશન આની ઉપર જ આંખ ઓડિયન્સને ક્યારે આકર્ષી શકો તમે કે આ નાટ્યશાસ્ત્રના જે 9 બોક્સ છે ને એને ફોલો થાવ તો જ. એટલે પહેલું મધ્યે લોકોની નજર મધ્યમાં સૌથી ઇમ્પ્રેસ તમે મધ્યથી જ કરી શકો. એટલે વાહ. નંબર 1 મધ્ય, નંબર 2 એના પછીનું થોડુંક ઉતરતું આ, એના પછીનું થોડુંક ઉતરતું આ, પછી આ સીધું. એટલે અહીંથી તમારે અહીંયા આવી જવું પડે, આના પછીનું આ, બરોબર. આના પછી અહીંયા ને આના પછી અહીંયા. હવે મારે દોડાવવા છે ભાઈની માથંબાથી કરાવી છે તો મધ્ય જ કરાવવી પડે. બરોબર છે. મધ્ય નથી થતી તો પછી અહીં લઈ આવવા પડે, પછી અહીંયા લઈ આવવા પડે, પછી અહીંયા, અને પછી આને બને ત્યાં સુધી આ 2 બોક્સને ઓછામાં ઓછો અમલીકરણ કરો. નાટ્ય એટલે 2, અને ત્રીજું અવાજનું જે આખું ઓમકાર નાદ આપણો છે એનું રટણ કરો. એટલે એ પણ તમને એક્સરસાઇઝમાં ખૂબ જ બેનિફિટ આપે છે. અવાજ બેઝનો બનાવે છે. વાહ. એટલે આપણે લાગણી, આપનો જે પ્રશ્ન છે મુજબ લાગણી, ફિલિંગ જ્યાં સુધી નથી ત્યાં સુધી તો આપણે પરિણામ કેવી રીતે લાવી શકીએ? બહુ સાચી વાત છે. ફિલિંગ મસ્ટ. તમે જે રીતે વાત કરી, ખરેખર એ અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે માણસોને ગાવું છે પણ સારેગામા પધનિસા શીખવું નથી. જી જી. અને આ તમે જે નાટ્યશાસ્ત્રની જે 9 રસની કે 9 ખાનાઓની આ બધી જે તમે વાત કરી એ લગભગ ઘણી બધી એને રિલેટેડ જ છે. કે માણસને અત્યારે એવું છે કે સીધું કંઈક એક્ટર થઈ જવું છે, કે અમારે પણ જે બેઝિક્સ છે એ શીખવા નથી હોતા. તમારા મતે કોઈ વ્યક્તિને જો શીખવાની શરૂઆત કરવી હોય, કોઈ વ્યક્તિને એક્ટિંગ શીખવી છે તો એને ક્યાંથી શીખવાની શરૂઆત કરવી જોઈએ, અને એ ધીમે ધીમે સ્કિલને ડેવલપ કરતાં કરતાં કયા લેવલ સુધી એને લઈ જવી જોઈએ, અને એના માટે લગભગ કેટલો સમય જોઈએ? જી. એટલે સમયમાં તો જાણે જિંદગી ખૂટે. અભિનય તો એવડો મોટો વિશાળ દરિયો છે કે એમ ટૂંકો જ પડે, નાનો જ પડે. અત્યારે ખાસ કરીને એવા અનુભવ બહુ થાય છે. જી સર. સરજી, કે લોકોને થોડો ઘણો સ્ટેજ મળે, થોડું ઘણી જગ્યા મળ્યા પછી એના એટીટ્યુડની અંદર, એના બિહેવિયરની અંદર એટલો બધો ડ્રાસ્ટિક ચેન્જ આવતો હોય છે. મને ખરેખર આજે તમે અહીંયા આવ્યા, તમને મળવાની ખુશી થઈ ગયા, પછી તમે આટલા સમયથી આટલા સિનિયર વ્યક્તિ છો નાટ્ય કલાની અંદર, કે આટલા સમયથી તમે પોતે એટલી એક્ટિંગ કરેલી છે, એટલા લોકોને તમે શીખડાવ્યા છે, છતાં અહીંયા આવ્યા ત્યારે તમે અમારી આખા ક્રૂને, મેકઅપ દાદાને, તમે અમારા વિડીયો ટીમને, તમે અમારા તમામ મેનેજમેન્ટ ટીમને તમે વંદન કર્યા. ખરેખર અમને તમારું જે બિહેવિયર હતો અમારા માટે શીખ પણ હતી, અને અમને લાગણીથી એ ભરી દીધા કે આટલા સિનિયર કલાકાર હોવા છતાં પણ તમારી અંદર એ નમ્રતા છે. તો આજના સમયમાં ખરેખર આ વસ્તુ પણ લોકોને શીખવાની બહુ ઝાઝી જરૂર છે, કારણ કે અત્યારના રીલ્સ યુગમાં 15 સેકન્ડ 30 સેકન્ડના રીલ્સ યુગની અંદર લોકો પોતાના જમીનથી જોડાવથી દૂર થતા જાય છે. એટલે મારો આ પ્રશ્ન એટલા માટે જ છે કે વ્યક્તિએ શીખવાની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ, શું શીખવું જોઈએ, અને પોતાના શિક્ષણને કયા લેવલ સુધી લઈ જવી જોઈએ, જેમાં આ બધા પાસાઓ આવે છે. એક્ટિંગ, માણસનો એટીટ્યુડ, બિહેવિયર, સમાજ સાથેનું જોડાણ, સ્ટેજ સાથેનું જોડાણ. તો આના માટે તમે શું લોકોને કહેશો? જી. એટલે નાટકની જ આપણે વાત કરીએ પહેલાં. હા. કે નાટ્ય કળા છે ને એ આમ પૂર્ણ કળા છે. બરોબર છે. પણ કષ્ટદાયક કળા છે સૌથી. નાટક સૌથી પૂર્ણ કળા છે પણ સૌથી કષ્ટદાયક કળા છે. બરોબર છે. તમે નાટકની અંદર તમારું બોડી ફિટનેસ પરફેક્ટ હોવું જોઈએ,
તમારું અવાજ, યાદશક્તિ આ બધું પરફેક્ટ હોય તો જ તમે નાટકમાં ચાલો, નહીંતર બરોબર. બીજાને નડો. કેટલાય જગતમાં કેટલી બધી ઘણાને એમ સીધે એક્ટિંગમાં આવી જાય. બરોબર. એટલે ભાઈ તમે ગાયનમાં જાઓ છો તો તમારે વિશારદ સુધી પહોંચવા માટે 4-4, 5-5 વર્ષ સુધી, 6-6 વર્ષ સુધી રિયાઝ કરવા કરવો પડે. પડે 100%. તમે કથકમાં જાઓ છો તો તમારે 4-4, 5-5 વર્ષ સુધી નિયમિત રીતે રિયાઝ કરવો પડે છે. તો નાટક તો થળ છે કલાનું. બરોબર. 64 કળા કે કૃષ્ણ ભગવાને શીખવેલી 16 કળાનું સંપૂર્ણ દોહન છે નાટ્યશાસ્ત્ર. વાહ. તો તમે નાટકને સીધા આવીને હું એક્ટર છું કેવી રીતે કહી શકો? વાહ. એટલે છોકરાઓનેમાં ઈગો પડેલો છે. પહેલાં તો ઈ ને ગો કરવો પડે. નાટકમાં આવવું હોય ને તો ઈ ને ગો કરી દેવો પડે બધાએ. કલાકાર એકમાત્ર ને, ઈ ટીમ વર્ક છે. નાટ્ય કળા એકચ્યુઅલી ટીમ વર્ક છે. 64 કળાઓમાં પૂર્ણ કળા છે, સૌથી કપરી કળા છે, પણ અનન્ય અને અદ્ભુત કળા છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ છે, વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ છે. વાહ. તમે સંપૂર્ણ રીતે ડિસિપ્લિન તમારામાં પ્રવેશી જાય, વોઇસની તાકાત, સંયમ આવી જાય, એના ઘણા બધા ગુણ છે. બરોબર. તમારામાં ત્વરિત શક્તિ આવી જાય, શાર્પ બ્રેઇન થઈ જાય. શું કામ કે તમારે નાટ્ય કળા જ્યારે કરો ત્યારે પ્રત્યક્ષ કળા હોવાથી તમારે કમ્પોઝિશનને ફોલો થવાનું, સામેના કેરેક્ટરને ફોલો થવાનું, કોસ્ચ્યુમને ફોલો થવાનું, સંગીતને ફોલો થવાનું, લાઇટને ફોલો થવાનું, આ બધું ઓન ધ સ્પોટ લાઈવ પ્રત્યક્ષ. બરોબર. એટલે તમે એટલા નિપુણ થઈ જાઓ, સ્ટેજ ફિયર ટોટલી જતો રહે. ને સામે ઓડિયન્સ છે એ તમને ગમે એ કાંઈ બોલે, કાં કરી ચાળો કરી લે તોય એને નોંધ લીધા વગર તમે તમારું કર્મ કર્યા કરો. વાહ. વાહ. એટલે એ મોટી વાત છે. તમે એકચ્યુઅલી તો ડૉક્ટર ચીનુ મોદીનું બહુ સરસ કોટેશન છે, નાટકનું શિક્ષણ સર્વ સ્તરે આપો, રંગભૂમિનું રોજનું મહેણું કાપો. વાહ. નાટકનું શિક્ષણ સર્વ સ્તરે આપો. વાહ વાહ વાહ. પણ કોઈ 1 થી 7 ધોરણની અંદર નાટ્યનો એક સબ્જેક્ટ જ હોવો જોઈએ. તો તમારા બાળકો પછીના જુઓ, એની તાકાત જ આખી બદલાઈ જાય. પણ કોઈને પડી નથી. નાટક બધાને ગાયન વાદન એ તો આની પૂરક કળા છે, આનુષંગિક કળા છે. તો પણ એમાં બહુ રસ છે. બરોબર. આજે તમે જુઓ તો ડાયરો થાય, પણ એની જો નાટક વસ્તુ છે ને એને માણવી પડે. તમારે સુગ્ન પ્રેક્ષક બનવું પડે તો જ તમે નાટક નિહાળી શકો ને તો જ તમને નાટક સમજાય. બરોબર. ફિલ્મ છે એમાં તમે વચ્ચે વાત કરી લ્યો ચાલે, ડાયરામાં તમે વચ્ચે વાત કરીને પાછા જોઈન્ટ થઈ જાઓ ચાલે. ઈ વાર્તા સાથે સાથે માણી શકાય એવી કળાઓ છે. બાકીની બધી નાટકમાં તમારે એવું કાંઈ ન કાન ચાલે. દઈને સાંભળવું જ પડે, બાકી શક્ય જ નથી. એટલે નાટ્ય કળામાં સૌથી શ્રોતાગણ ઓછો છે અને કલાકારો પણ ઓછા આવે છે. કારણ કે કપરી કળા છે, ભોગ માગે છે સંપૂર્ણ પરિવારનો 1-1 મહિના સુધી નિયમિત રીતે. અને બીજોનો ફાયદો એ છે, જુઓ સાહેબ, કલામાં તમે સંગીત સૌથી વધુ તમને પૈસા આપે. અત્યારના યુગમાં આપણે લઈએ ને તો પૈસામાં તમે ગાયક હો તો સૌથી વધુ ચાલો, ને તમે વાદકની અંદર હો તો પણ સૌથી વધુ ચાલો. પણ નાટકમાં તમે સૌથી વધુ તમને પેમેન્ટ નહીં મળે. તમે ઉત્તમમાં ઉત્તમ કલાકાર થાવ તો હું ફિગર નહીં બોલું, એ નહીં મળે. આખા ભારતના શ્રેષ્ઠ નાટ્ય કલાકાર છો ના પણ ફિગર બોલો તો. એટલા માટે કે સિનિયર કલાકારોને આમ કોઈને ઓન સ્ટેજ, તમે સરસ વિષય કીધો, આમ કોઈને ઓન સ્ટેજ એક્ટિંગ કરવી હોય જી તો આપણે ફિલ્મમાં તો એવું સાંભળ્યું છે કે એમાં તો ફિલ્મની અંદર નાનકડો રોલ લેવા માટે પણ લોકોને ઘણા બધા ભોગ આપવા પડતા હોય છે. પણ આપણે નાટકની અંદર એટલે ટૂંકમાં કાસ્ટિંગ ડાયરેક્ટર એમને કાસ્ટિંગ કરે એના માટે ઘણા બધા એ લોકોને સેક્રિફાઈસીસ કરવા પડતા હોય એવું સાંભળેલું છે. ના ખરી વાત બરોબર છે. પણ નાટકમાં એવું ઉલટું સાંભળવા મળ્યું છે કે એમાં સિનારીઓ અલગ છે. અલગ છે. બેયનો તફાવત સમજાવું તમને. બહુ સારો પ્રશ્ન. એટલા માટે જો નાટક છે ને, હા, એ રિહર્સલ ચાલુ થાય ને ત્યારથી પરિવાર એક જ જગ્યાએ થાય. બરોબર. એટલે પરિવાર પણ આવીને બેસી શકે, જોઈ શકે પોતાની દીકરી કે દીકરો આવે છે, ક્યાં જાય છે, કેવો ટાઈમ છે. ફિલ્મમાં એવું નથી. ફિલ્મમાં તમારો કોન્ટ્રાક્ટ સાઇન તમે કર્યો ને પછી હું ડાયરેક્ટર છું તો હું તમને એમ કહું કે તમારે કાલ દીવ આવવાનું છે, તમારે આવવું પડે. પછી હું તમને કહું કે કાલ તમારે દિલ્હી આવવાનું છે, આવવું પડે. પરમ દિવસે મુંબઈ આવવાનું છે, આવવું પડે. પૈસા તમને આપે. પણ ફિલ્મમાં જે દિગ્દર્શક છે એ ડિક્ટેટર છે. એ તમારી પાસેથી કામ 10 વખત 15 વખત કટ કરીને જોઈએ છે એવું કામ કઢાવી શકે, બરોબર. પણ તમારું શોષણ પણ કરી શકે. કારણ કે એ તમે કોન્ટ્રાક્ટથી એની સાથે બાઉન્ડ થયા છો. બરોબર. પછી તમારા મા બાપથી તમે અલિપ્ત છો, ક્યાં છો, કોન્ટેક્ટ લેસ છો. અહીંયા નાટકમાં તમે કોન્ટેક્ટમાં જ છો. બરોબર.
1 મહિના સુધી રિહર્સલ ચાલે તો કોન્ટેક્ટમાં જ છો તમે, અહીંયા જ છો અને અહીંથી પછી તખ્તા ઉપર છો, વાત પૂરી. તો પછી નાટકમાં મહેનતાણું લગભગ કેટલું મળતું હોય? મહેનતાણામાં શું છે, જો પહેલાં તો નાટકમાં આવકના જ સોર્સ નથી તો મહેનતાણું ક્યાંથી હોય? મહેનતાણું ક્યાં હોય? જ્યાં આવકના સોર્સ હોય ત્યાં. હવે બરોબર. ફિલ્મમાં તો કમાણી કરી નાખે છે ફિલ્મ જબરજસ્ત, એટલે પૈસા આપે છે. પણ મહેનતાણામાં શું થાય કે પુરસ્કારમાં તો આ નાટકને એટલે તો શબ્દ આપી દીધો પુરસ્કાર, કવર જે આપે એ લઈ લ્યો તમે. બાકી મહેનત, હા, એ એમ ચાન્સ આપ્યો એમ કહે ને નાટકમાં કામ કર્યું છે તો ફિલ્મવાળા થોડો પ્રેફરન્સ આપે, આ બે જ વાત થાય. બરોબર. પણ પ્રતિષ્ઠા ને પૈસા તો સાહેબ ફિલ્મમાં જ મળે છે. નાટકને એ રીતે આપણે ડેવલપ નથી કર્યું ને. હા, બ્યુરોક્રસી છે, કલેક્ટરો કે સચિવો કે એને ખબર પડે કે તમે નાટ્યકર્મી છો, થિયેટરના આર્ટિસ્ટ છો તો તમારું રિસ્પેક્ટ 100 ગણું વધુ જાય. તમે કયો ફિલ્મનો કલાકાર છો તો તમારી બહુ નોંધ ન લેવાય. હા, તમે સુપર ડુપર હો તો લેવાય. બરોબર છે. પણ નાટકમાં તો નાટ્યકર્મી છો એમ કયો ત્યાં વાર્તા પૂરી થઈ જાય તો લેવલવાળો માણસ તમને સ્વીકારશે, એ એનો ફાયદો છે. પણ નાટકમાં કલાકાર છે એ જ આત્મા છે, એ જ ઓજ છે. ફિલ્મમાં ડાયરેક્ટર જ બધું છે, એ ધારે એટલું જ તમે ગમે એટલું કરાવીને કઢાવી શકે ને કાઢી નાખી શકે. એના હાથમાં એડિટિંગની સ્કેચ છે, એટલે તમારી પાસે જેટલું કામ લે એ પછી તમને નથી બતાવવા કોઈ કારણસર, તમે કીધું એમ તમારું શોષણ કરવું છે તો એડિટે કરી નાખે. બરોબર છે. તમે નકામા થઈ જાઓ. નાટકમાં ડિરેક્ટર નકામો થઈ જાય, ડાયરેક્ટર સામે બેઠો હોય, જોતો હોય, પછી નબળું જાય તો રોતો હોય. પણ નાટકની અંદર કલાકાર જ સર્વે સર્વા છે. વાહ, સ્ટેજ વાહ. મળી ગયું એટલે કલાકાર રાજા છે, જ્યારે ફિલ્મની અંદર ડાયરેક્ટર ડિક્ટેટર છે. ટૂંકમાં કહીએ તો ફિલ્મની અંદર તમને મહેનતાણું સારું મળશે પણ તમે તમારી ડિપેન્ડન્સી વધી જશે. અને જ્યારે આ નાટ્ય છે, રંગમંચ છે, એ એક પ્રકારની યુનિવર્સિટી છે કે જ્યાં તમને જીવનમાં શીખવા ઘણું મળશે. કદાચ મહેનતાણું ઓછું મળશે પણ તમને જે શિક્ષણ મળશે, વ્યક્તિત્વ વિકાસ મળશે, એ અમૂલ્ય હશે. પર્સનાલિટી ડેવલપમેન્ટ નાટક કરે છે. એટલે અમે એક્ટિંગ એકેડેમી હું ચલાવું છું, ઉત્સવ એક્ટિંગ એકેડેમી છેલ્લા 23 વર્ષથી. એમાં અમે અમારો સૂત્ર જ આ છે, અમારું પહેલું સૂત્ર છે બહાનાને કારણ નથી. અમે મારે ત્યાં કોઈ કલાકાર નાટક શીખવા આવે એટલે હું પહેલું એને સૂત્ર આપી દઉં કે ભાઈ જો, કલાનો પ્રચાર પ્રસાર એ જ અમારો નિર્ધાર, અમારી ટેગલાઇન છે. કલાનો પ્રચાર પ્રસાર એ જ અમારો નિર્ધાર. અમારો નિર્ધાર, અમે આ એક જ વસ્તુ લઈને નીકળ્યા છીએ, કલાનો અમારે પ્રચાર ને પ્રસાર કરવા. દેટ્સ ઓલ. અમારી કોઈ જ અપેક્ષા નથી. અમારે મેક્ઝિમમ લોકો તૈયાર થાય, નાટકના કલાકારો થાય. કલાકારો ન બને તો કમસે કમ નાટક માણતો તો એ થઈ જ જશે. એટલે આ એકેડેમી કઈ જગ્યાએ છે? અમે જુદી જુદી જગ્યાએ, પહેલાં દિનેશ વિરાણીએ એકેડેમીની સ્થાપના કરી અને મને સંચાલન સોંપ્યું. પછી એણે કીધું કે હવે બંધ કરી દો. એટલે મેં કીધું ના, બંધ નથી કરવી, હું પોતે સંભાળું તો કે તો સંભાળો. એટલે પછી સમીર જગોત ફિલ્મકાર હતા, આપણા એક છે જ રાજકોટના યુવાન, એણે મને જગ્યા આપી. એટલે એને ત્યાં 3 વર્ષ મેં ચલાવી. પછી ભૂપતભાઈ બોદરે મને જગ્યા આપી, એ આજે 6 વર્ષ થયા. બહુ મોટો હોલ છે પ્રમુખ આર્કેડમાં 3જા માળે. એટલે એમ જુદા જુદા વ્યક્તિઓ મને જગ્યા આપે વિનામૂલ્યે. હું વિનામૂલ્યે એક્ટિંગ એકેડેમી ચલાવું. અમે પૈસા લેતા નથી, ફીઝ નથી, કોઈ જ ફી નહીં. છોકરાઓ મૂળ આવે, તૈયાર થાય, મોજ કરીએ, સારી સારી કૃતિઓ સમાજને આપીએ. અરે વાહ વાહ. જી જી. તો અને કેટલા વર્ષથી ચલાવો છો? 23 વર્ષથી દિનેશભાઈએ ચાલુ કરી હતી, દિનેશ વિરાણી ઉત્સવ ગ્રુપવાળાએ. એટલે નામ અમે ઉત્સવ એક્ટિંગ એકેડેમી એનું આપેલું જ છે. એ અમારા ઓલરેડી મોભી છે, સ્થાપક છે. અને પછી હું સંભાળું છું. એટલે મેં છેલ્લા 10 વર્ષથી 2014માં હું 12માં નિવૃત્ત થયો, સરકારી કચેરી અધિક્ષક હતો ગાંધીનગર. બરોબર. એટલે નિવૃત્ત થઈને ફૂલ ટાઈમ ચાલુ કર્યું. પહેલાં હું ઓફિસ સમય બાદ કરતો. તો અત્યારે પણ એ 23 વર્ષથી ટૂંકમાં નિઃશુલ્ક એક એક્ટિંગ એકેડેમી રાજકોટની અંદર ચાલુ છે. હું પોતે રાજકોટમાં જ મારો જન્મ છે, રાજકોટમાં જ મારું કરિયર છે, પણ મને આજે આ સાંભળવા મળ્યું કે રાજકોટમાં આવી કોઈ એક્ટિંગ સ્કૂલ ચાલુ છે અને જ્યાં નિઃશુલ્ક આટલું સારું શિક્ષણ આપવામાં આવે છે. તો ખરેખર આ વાત રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો સુધી પણ પહોંચવી જરૂરી છે કે રાજકોટમાં એક આવી એક નાટ્ય એકેડેમી ચાલે છે, એક્ટિંગની આટલી સરસ મજાનું ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ને એ પણ નિઃશુલ્ક ચાલે છે. પણ ક્યારેક એમ પૂછું કે આપણે ઘણી વખત એમ કહીએ કે મફતની કિંમત નથી હોતી, તો ક્યારે તમને એવો અનુભવ થાય કે વિદ્યાર્થીઓ આવે પણ મફત છે એટલે થોડો સમય ધ્યાન આપે ન આપે ને પછી પાછા વયા જાય? હા, એવું થાય છે. એવું છોકરાઓમાં બહુ થાય. એટલા માટે કે બાળકોમાં પેશન્સ, અત્યારે જે છોકરાઓ છે ટેલેન્ટેડ અતિશય છે. અમારા વખત અમે બધા ડોબા જેવા હતા ત્યારે, બિલકુલ. હા, પશુવત હતા. આનંદ માણવો એટલે માણવો, બીજું કંઈ ખબર ન પડતી. આ લોકો એટલા બધા શાર્પ છે. હું ચિલ્ડ્રન થિયેટર બાલભવનમાં ચલાવું.
50 છોકરા આપણે તૈયાર કર્યા. વાહ પણ એટલા બધા તૈયાર થઈ જાય, આ આપણા નવી જનરેશનના યુવાનો પણ એટલા બધા તૈયાર થઈ જાય. પ્રોબ્લેમ ક્યાં છે? એમની પાસે ધીરજ નથી અને એને મોટા બધાને સારું બની જવું છે. મહેનત જે રીતે કરવી જોઈએ એ રીતે મહેનત કરી શકતા નથી. પ્રોબ્લેમ ત્યાં છે. એટલે પેશન્સનો પ્રોબ્લેમ છે ને. શૂટિંગમાં ખાસ એનું જે ચિત્ત છે એ કેમેરામાં જ છે. એટલે બરોબર બધાને વિડીયોમાં જવું છે. ખોટુંય નથી. પૈસાને પ્રતિષ્ઠા કેમેરો જ આપશે. બરોબર મંચ તમને પૈસા આપે એવું આપણું વાતાવરણ જ નથી. બરોબર છે. કોઈ પણ હિસાબે ભારતના સર્વશ્રેષ્ઠ ગુજરાતીમાં સારામાં સારા કલાકારો જે બોમ્બેના છે એ લોકો પણ ડચકા ખાઈ ખાઈને રંગભૂમિની જીવતી રાખે છે. પણ રંગભૂમિ માણસને લિજેન્ડ બનાવે છે. આ ઓમપુરી સાહેબ તમે કયો કે પછી નસરુદ્દીન શાહ સાહેબ કયો કે પરેશ રાવલ કયો મિથુન કે દા. પછી મિથુન દા કયો કે ઇવન આમિર ખાન સુધીના કલાકારો આવેલા તો રંગભૂમિમાંથી જ હા, છે. બધા રંગમંચ ઉપરથી જ નાટ્યમાંથી શીખીને જ આવેલા. નાના પાટેકર. નાના પાટેકર અને એવા કલાકારોને આપણે એમ કહી શકાય કે આ જીવંત કલાકારો છે જે પોતાના રોલને પોતાના કામને જીવંત બનાવી દે. જાણે આ અસલ. મેં એક કિસ્સો સાંભળેલો હતો નાના પાટેકરનો કે એમને એક એક્ટ આપવામાં આવ્યો હતો કે એક વ્યક્તિ મરી જાય છે ને એમની પાસે એમને એ રોઈને એક્ટ કરવો પડે છે. પણ એ કિસ્સો એવો છે કે એક્ટિંગની અંદર એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કે આખું યુનિટ એ સમયે રડતું હતું. નાના પાટેકર પોતે રડતા હતા. ઇવન જે પાત્ર જે મૃત વ્યક્તિનો રોલ કરતો હતો એની આંખમાં પણ આંસુ હતા. એટલે એટલી હદે મેં જોયું છે કે રંગભૂમિના અને રંગમંચના કલાકારો પોતાના કામની અંદર એટલા બધા ઓતપ્રોત થઈ જતા હોય છે કે પાત્રને એ એક્ટને જીવંત કરી દેતા હોય છે. એટલે મારા હિસાબે તો હું એવું માનું છું કે જો એક્ટિંગ કરિયર પણ બનાવવું હોય તો ફરજિયાત નાટ્ય ભૂમિમાં નાટ્ય શાસ્ત્રને અનુભવ કરવો જોઈએ, શિક્ષણ મેળવવું જોઈએ. તો એ તમારો એક્ટ પણ અલગ રીતે પબ્લિકની સામે લઈ આવશે. મારા એકેડેમીના છોકરાઓ અત્યારે બોમ્બેમાં સારા પત્રકારો છે, વિદેશમાં છે. બહુ સારું સારું બધા કલાનું જ કામ કરે છે. આપણા ઉત્સવના તાલીમાર્થીઓ. અમે હમણાં જ દશાબ્દી આજે મારું 70મું વર્ષ ચાલુ થાય છે. પહેલો દિવસ છે આજે. ગઈકાલે જન્મદિવસ. શું વાત છે! એટલે 70 વર્ષમાં મેં છેલ્લા 42-43 વર્ષથી હું કલા સાથે સંકળાયેલો છું. અને 23 વર્ષથી આ મારી એકેડેમી ચાલે છે. 23 વર્ષમાં આપણે 250 જેટલા છોકરાઓ તૈયાર કર્યા. દીકરીઓ લગભગ 60 જેટલી તો દીકરીઓ તૈયાર કરી છે. હા, અને બાકીના બધા દીકરાઓ. જુદી જુદી ભાણવડ સ્કૂલની અંદર પણ મેં ઘણા નાટકો મેગા પ્લે કર્યા બાળકોને લઈને. અને બધે નિઃશુલ્ક પ્રવૃત્તિ હું કરું છું. કોમર્શિયલ નથી. અને પૈસાની મારે જેદી જરૂર હતી તેદી મળ્યા નહીં ને હવે પૈસા મળે છે તો હવે શું કરવાના હતા 70 વર્ષે. એટલે આપણે પૈસાથી દૂર રહ્યા છીએ. પ્રોડ્યુસર સારા મળવા જોઈએ એ અમારા પૈસા. સારા પ્રોડ્યુસર મળે. અત્યારે હું શ્રી કૃષ્ણ અવતાર નવું નાટક કરી રહ્યો છું. ડિસેમ્બરની 1 તારીખે ફૂલ લેન્થ પ્લે છે. હા, એની અંદર મારે લગભગ 110 જેટલા પાત્રો છે. એ હું 50 પાત્રો દ્વારા કરાવીશ. કાસ્ટિંગ પ્રક્રિયા હવે અઠવાડિયામાં હાથ ઉપર ધરીશ. અત્યારે નામાભિધાન છે એમને, પણ અલગ પ્રકારનું આખું પ્લે. એટલે અમે દ્વારકા પણ એનો શો કરવાના છીએ. ડેટ ફિક્સ છે ડિસેમ્બરની 17. અને અહીંયા અમે પહેલા વીકમાં કરશું ડિસેમ્બરના. એટલે પ્રવૃત્તિ તો સતત થાય છે. હમણાં જ અમે દશાબ્દી મહોત્સવ, મારે ઉત્સવ એક્ટિંગ એકેડેમી અમે રજીસ્ટર કરાવી 1 ઓગસ્ટ 2014માં MSME હેઠળ મારા નામ ઉપર. એને 10 વર્ષ પૂરા થયા એટલે અમારા એકેડેમીના છોકરાઓ કે આપણે દશાબ્દી મહોત્સવ ઉજવવો છે. બરોબર છે. તો મેં કીધું ચાલો તમે તૈયાર થાઓ. એટલે 10 નાટક કરવા હતા પણ અમે 8 નાટક સુધી પહોંચી શક્યા. સાહેબ, મારે ગૌરવપૂર્વક હું કહું છું, ગુમાનપૂર્વક નહીં, ગૌરવપૂર્વક. ભારતની કોઈ ઇન્સ્ટિટ્યૂટ, નાટ્ય ઇન્સ્ટિટ્યૂટ તમને નિર્માતા બનાવતા શીખવે નહીં. બરોબર છે. કોઈ તમને લેખક બનાવે, તમને એક્ટર બનાવે, તમને નેપથ્યના કોઈ પણ બનાવે. તમે કેમેરાની તાલીમ લેવા જાઓ તો એમ કરે. તમને નિર્માતા કેમ બનવું એવું કોઈ શીખવે નહીં. એ ક્યારે શીખવે કોઈ? કે તમને હું 50,000 રૂપિયા આપી દઉં અને તમને કહું કે આ 50,000 રૂપિયા આમાંથી તમે એકાંકી નાટક બનાવો. સ્ક્રિપ્ટ તમે તમારું મન પડે અહીંયાથી લઈ આવો. કાસ્ટિંગ તમારું ઈચ્છા પડે એને કરો. બધું કરો. હું તમને સ્ટેજ બુક કરાવી દઉં. આવું કોણ કરે? આવું દિલ્હી કે મુંબઈની અનુપમ ખેરની ઇન્સ્ટિટ્યૂટ નથી કરતી. બરોબર છે. કોઈ ન કરે. આપણે સાહેબ કર્યું.
વાહ. આ દશાબ્દી મહોત્સવમાં છોકરાઓને મેં 10 ટીમ તૈયાર થઈ, 10 છોકરાઓ તૈયાર થયા અને દીકરીઓ પણ હતી. એમાં વૃંદાબેન નથવાણીએ સરસ પોતાનું મૌલિક નાટક રજૂ કર્યું. વાહ વાહ હા, પોતે જ લેખિકા, પોતે જ ડિરેક્ટર, પોતે જ એક્ટર અને પોતાની જ ટીમ, વાહ વાહ એક જુદા જ પ્રકારનું. એટલે એવા 8 છોકરાઓ કુલ. ગૌતમ દવે પોતે જ 3 નાટકોની અંદર ડિરેક્ટર તરીકે સેવા આપીને બીજા નવા છોકરા તૈયાર કર્યા. પણ મેં એને ગવર્મેન્ટમાંથી કેમ પૈસા લેવા, એની ફાઇલ કેમ પુટઅપ કરવી, એટલે એ ફાઇલની કોપી એને મળી. પૈસાનું ગ્રાન્ટ આવી, ગ્રાન્ટના ઓર્ડર મેં લઈ આવી દીધા. મુળુભાઈ બેરા સાહેબ આપણા સાંસ્કૃતિક મંત્રીશ્રીને વિનંતી કરીને ગ્રાન્ટ મંજૂર કરાવી દીધી બધાને 50,000 રૂપિયા. અને એ લોકોએ નાટક 25-30 દિવસની અંદર બધાએ તૈયાર કર્યા. મિની અમુ ગોઢવી હોલ અમે અગાઉથી બુક કરી લીધો, 4 દિવસનો મહોત્સવ, રોજના 2 નાટક. અને એના બધાના ચેક પણ આવી ગયા, બધાને પેમેન્ટ પણ હાઈ ક્લાસ, બધાના પૈસા પણ મળ્યા. બધાએ પછી બિલ કેમ બનાવવા, એની ફાઇલ પછી રજૂ કરીને બિલ કેમ બનાવવા, વાહ એ પણ એને શીખવી દીધું. વાહ એટલે વાહ વહીવટી કુશળ તો હું છું જ, કારણ કે હું વહીવટી ઓફિસર જ હતો. બરોબર છે. એટલે મને વહીવટની અંદર પારંગત. મારું પહેલું પુસ્તક, મેં 2 પુસ્તક લખ્યા છે, અત્યારે 3જું લખું છું. પહેલું પુસ્તક ફાઇલ ચાલે છે, એ કટાર લેખ છે. એટલે ઓફિસમાં તમે એક અરજી કરો કલેક્ટર ઓફિસમાં, એટલે તમારી અરજી જેવી જાય એવી તમારી ફાઇલ ખુલે. હા બરોબર છે. પછી તમારો પ્રશ્ન છે ને એ ચાલે જ રાખે. એવા મેં 25 વર્ષથી ચાલતી હોય ફાઇલ, 30 વર્ષથી ચાલતી હોય એવા કેસ ગોતી 26, અને એની એક બુક ફાઇલ ચાલે છે. શું વાત એ 18માં, હા 18માં પ્રસિદ્ધ થઈ. અત્યારે આ 24માં હમણાં જ નરસિંહ ચરિત દ્વિઅંકી નાટક, એ બીજું કર્યું છે વાહ પુસ્તક. 2 પુસ્તક થઈ ગયા છે. તે 3જું હું એકાંકી સંગ્રહ લખું છું 8-9 નાટકોનો. વાહ પણ મારું કહેવાનું ફરીને ત્યાં કે જે દીકરાઓને દીકરીઓને આપણે નાટ્યની તાલીમ નિર્માતા તરીકે નહીં આપી, પ્રોડ્યુસર તરીકે, વાહ જે શક્ય નથી. મેં તો છોકરાઓને પાછી ઓફર કરી છે કે તમે બધા 5 ફૂલ લેન્થ પ્લે કરો. સાહેબ, એક ફૂલ લેન્થ પ્લે એટલે એક દીકરીના લગ્નથી વધુ મહેનત પડે. એટલું કે ઇઝી નથી. નાટક કરવું બહુ ભોગ માગે છે. નાટક જબરજસ્ત કષ્ટદાયક કળા છે, પણ શ્રેષ્ઠ કળા છે, પ્રિય કળા છે. એટલે ફરીને એ શબ્દ આપણે બોલવા પડે. તો આપણે આ રીતે તાલીમ આપીને છોકરાઓને રમતા તો મૂક્યા છે. એટલે 8 ટીમ, 8ને મેં 14 સંસ્થા ઓપન કરાવી દીધી છે. વાહ વાહ આપણે તાલીમની સાથે સાથે 14 સંસ્થા ઓપન કરી છે કે એ રજિસ્ટર, એનું MSME હેઠળ, કોઈ ટ્રસ્ટ હેઠળ, કોઈ જુદા જુદા. ઈમાં મારા ઉત્સવ એક્ટિંગ એકેડેમીનો કાયમ એ લોકો ઋણ સ્વીકાર કરે છે કે નહીં દાદા, તમે અમને એક આખું સર્વાંગી લેવલ આપણે આપીએ છીએ. લેખન, દિગ્દર્શન, એક્ટિંગ, નેપથ્ય, ટીમવર્ક, બધું જ. વાહ પણ મેઇન ટેગલાઈન આપણી બહાનાને કારણ નથી. હું આવીને કે મારે આમ થઈ ગયું એટલે આમ થઈ ગયું, એ ન ચાલે. એ કોઈ સાંભળવું જ નથી. બહાનું જો બહાનાને કારણ નથી, વાર્તા પૂરી. એટલે બધું જ આવી જાય એટલે ઓટોમેટિક. ટૂંકમાં તમે એમ કહેતા તમારા હસુભાઈ રાવલ તાપ હતો એવો થોડોક તાપ તમે રાખ્યો છે ખરા. ગુરુ અંદર, આપણે ગુરુને આત્મસાત કરવા પડે, અંદર ઉતારવા પડે. બરોબર છે. તો ઈ અંદર પ્રવેશ ગમે ત્યારે ગુરુ તો કરે. પણ મેં શું કર્યું છે, આમ છોકરાઓ કહેતા હોય કે સાહેબ તમે ખીજાવ છો, હું તો એમ કહું ભાઈ હું તો ક્યાં ખીજાવ છું, પણ છોકરાઓ તો પાછળથી કહેતા હોય કે ના ના આ સાહેબ ભાઈ ભૂકા કાઢી નાખે એમ. બરોબર. અને હવે તમારી આ બધી વાત તો આપણે સાંભળી, ઘણું બધું શીખવાની વાત આવી. હવે થોડુંક તમે આટલા સારા કલાકાર છો, આટલા સારા નાટ્યભૂમિ સાથે જોડાયેલા છો, તો અમને એવી થોડી પણ ઈચ્છા છે કે અમને થોડુંક એક્ટિંગ, એટલે કે આપણા નાટ્યશાસ્ત્રની અંદર 9 રસની વાત આવે છે, એમાંથી જો તમે 2-3 રસ અત્યારે અમને બતાવી શકો તો એ અમારા માટે આનંદનો વિષય થઈ જશે. હાલ બતાવી શકાય. દાખલા તરીકે હું તમને, આમ તો પહેલો શૃંગાર રસ છે. બરોબર. પણ શૃંગાર શું છે, જનરલી સ્થિર છે, આમ બહુ આરો અવરો એમાં નથી. હા 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 એ વર્ણન છે અદ્ભુત. કોઈ પણ પ્રકારનું વર્ણન આપણે કરવું હોય તો આપણે 9 રસ લઈ શકીએ. 9 રસે લઈ તો શકીએ. હું એક બોલતો જાઉં, તમે એક્ટ કરી શકો. એટલે કરી શકાય, પણ એમાં શું છે, સંવાદ મારી પાસે નથી. મને કીધું હોત ને, હું લઈ આવ્યો હોત ને, તો આપણે પઠન કરીને. આપણે ખાલી એક્સપ્રેશન ઉપર ચાલશે. નહીં, એટલે ખાલી એક્સપ્રેશનમાં એ આવશે નહીં. એની યારે વાચિકમનો સુમેળ થાય ને. બરોબર. તમે માઇમ, તમે જે ખાલી એક્સપ્રેશન કહેશો એ માઇમ પ્રકાર થઈ ગયો. હા. અને માઇમમાં શું હોય કે 2 જ રસ આવી શકશે જે લોકો સીધા સમજી. 3 આવી શકે. એક કરુણ કરુણ રસ. એટલે મારો ફેસ હું આમ રડતો હોઉં આમ કરીને તો આવે.
હાસ્ય એ ખડખડાટ હસતો હોય આવે, અને ક્રોધ ક્રોધ. ભયાનક રસ કે વીર રસ એ બરોબર. બે આવે. બાકી બીભત્સ થોડો આવે, હા. નોટ ગુડ, બરાબર, એ થોડો આવે. પણ સંવાદ ભળે તો જ આવે. દાખલા તરીકે હું તમને કરુણ રસનો એક પોર્શન મને થોડો ઘણો યાદ આવશે, બાકી હું કાગળ લઈને છોકરાઓને પેપર વર્ક ઉપર ચાલતા હોઈએ. બરોબર છે. જીવનસાથીનો એક સંવાદ છે. એક પિતા પોતાના દીકરાને પોતાની વ્યથા કથા રજૂ કરે છે. છોકરો પિતાનું અપમાન કરે છે, એ વખતની કથા છે નાનકડી. ખરું છે દીકરા, તમારા દિવ્ય પ્રેમનો અનુભવ મને ક્યાંથી હોય? અરે મારી તો આખી જિંદગી ગઈ છે દુઃખ વેઠવામાં. પાય પાય કરીને જીવનમાં વેઠવું પડતું બધું એ દુઃખ પેટ ભરીને વેઠ્યું છે. તું પૂછે છે એટલે કહું છું, નહીતર માયા કરનાર માણસ બોલતો નથી, હાથેથી કરી દેખાડે છે. વાહ. એટલે આ કરુણ રસ. વાહ વાહ. પછી આપણે દાખલા તરીકે વીર રસ હોય હમ. કે જેની અંદર શૌર્ય આવે. બરોબર. એક મારું જ લખેલું છે પૃથ્વીરાજ ચૌહાણનું, ચંદ બારોટ. વાહ. ચંદ બારોટ છે એ પૃથ્વીરાજ ચૌહાણના મિત્ર છે, સખા છે સખા બચપણના. છે જી. અને એનો ચંદ બારોટનું પેલું એવી કથા એવી છે કે પૃથ્વીરાજ ચૌહાણ હારી જાય છે, અને પછી પેલો સુલતાન છે એને એના પ્રદેશમાં લઈ જઈ અને આંખો ફોડી નાખે આંખો છે, ફોડી સાંકળે નાખે છે. બાંધી રાખ્યો છે. જી. ત્યાં જી. ચંદ બારોટ જાય છે હમ. અને પોતે એન્ટ્રી કરીને કહે છે. એ ચારની શૈલી છે આખી. બરોબર છે. અને પોતે જઈને ઊભો રહી જાય છે, એટલે કહે છે સીધો, વસારમાં પડી ગયા મહારાજ. અરે વસાર કરવાની જરૂર તો તઈ હતી, જઈ હાહુલી રાયનું હળહળતું અપમાન કર્યું. અરે વસાર કરવાની જરૂર તો તઈ હતી, જઈ કેમાસ વધનું કલંક આપે શિર ધર્યું. અરે વસાર કરવાની જરૂર તો તઈ હતી બાપ, કે જેમના રુધિરથી આપના શૌર્ય અને કીર્તિ ગાન લખાતા, એવા ચામુંડ રાયને આપે બક્ષો નહીં. 4 બાંસ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, એતે પે સુલતાન હે મત ચુકે ચૌહાણ. વાહ. આ એનું છેલ્લું અંતિમ દ્રશ્ય છે. એના પાર્ટ મને બરોબર ક્રોનોલોજી મેં યાદ નથી, એટલે એ એની સાંકળ હોય તો જ મજા આવે. વાહ. આ પણ કટકા કટકામાં આ વાચિક અને આ તમારું જે ફેશિયલ એક્સપ્રેશન છે એ વીર રસને પ્રોપરલી સન્માન આપે છે, એમાં કઈ સવાલ જ નથી. તમારા સમયની સ્ટેજની વાતો, ત્યારે ટેકનિકાલિટી શું હતી, ઓડિયન્સ કેવી હતી, હોલ કેવા મળતા? ઓહો, જાણે હોલ તો ઊભા કરવા પડતા હતા જ નહીં. એટલે બરાબર. ક્યાંય પણ સ્ટેજ, દાખલા તરીકે સુરેશ દાદા છે એ કોટડા સાંગાણી લઈ ગયા, તો ત્યાં હોલ પણ ન હતો અને સ્ટેજ પણ ન હતું. એ અમને થાન પોટરીમાં પણ નાટક કરવા લઈ જતા. એ ગોંડલમાં નાનકડું થિયેટર હતું, પણ એમાં ચલાવતા એની વચ્ચે. અને એટલે હોલ થિયેટર છે ને એ તો પ્રોબ્લેમ હતો જ હતો, પણ ઓડિયન્સ છે ને એ સુજ્ઞ હતું. જે નાટકને માણવું છે એ લોકો માણવા વાળા જ લોકો આવતા ને એ લોકો નાટકને માણતા. એટલે ઓડિયન્સ તો સરસ હતું જ હતું. અત્યારે એ સારું છે, પણ અત્યારે લોચો શું થાય કે મોબાઈલ છે ને એ સતત વિઘ્ન ઊભું કરે છે. સાચી વાત છે. ઓડિયન્સ તો સરસ જ છે, નાટક માણવા જ આવ્યા હોય છે, પણ નાટકથી 10 ગણું વાત મોબાઈલ લઈને આવ્યો હોય છે. એને કોકને ટાઈમ આપ્યા હોય, કોક ટાઈમ એને આપવાના હોય, કોઈ એની રોજગારી સાથેનો સવાલ હોય, સાચી વાત તો છે. ત્યારે એ નાટક તો નથી જ માણવાનો ને, કારણ કે આફ્ટર ઓલ એને રોજગારી પહેલો પ્રેફરન્સ છે. 100% એટલે ડિસ્ટર્બ થાય છે. હવે 1000 માણસનું પ્રેક્ષાગાર છે આપણું હેમુગઢી હોલ, તો એમાંથી 10 વ્યક્તિ તો એવા નીકળવાના જ કે જેને મોબાઈલ આવવાનો એને. એટલે એ અત્યારે ઓડિયન્સનો પ્રોબ્લેમ છે. સ્ટેજ અત્યારે સરસ મળે છે બધે. અને તમે જે કીધું ટેકનિકલી રીતે તો બહુ પુઅર હતા. અમે પ્રોપર્ટી સ્ટેજમાં ઓછામાં ઓછું અમને બધું મળતું, અને એની વચ્ચે સારામાં સારું પરફોર્મન્સ રજૂ કરતા. અત્યારે વધુમાં વધુ મળે છે, પરફોર્મન્સ વધુ સરસમાં સરસ થાય છે. અત્યારે વિઘ્ન માત્ર મોબાઈલ છે.
બાકી અત્યારે કલાનું ડેવલપમેન્ટ, કલાના જુદા જુદા પ્રયોગો, નાટકોના અલગ અલગ પ્રકારના અદ્ભુત પ્રયોગો થાય છે, વાહ. અકલ્પનીય. છોકરાઓ અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ, ગુજરાતી રંગભૂમિ ફાલી ફૂલી છે, બહુ સરસ નાટકો કરે છે, અદ્ભુત. માઇક પણ નહીં હોય ને ત્યારે તો. ત્યારે માઇક સાઉન્ડ સિસ્ટમ એવી કામ કરતી જ નહીં, હેંગિંગ તો હતા જ નહીં, એ તો હમણાં જ હવે આવ્યા હમણાં છે. આવ્યા છે, સાચું છે. એટલે એ પણ તો ત્યારના સમયની અંદર આ સામે માની લ્યો કે 500-800 માણસ બેઠું છે. એક તો તમે કહો છો હોલ નહોતા, એટલે ક્યારેક સ્ટેજ ઉપર, ક્યારેક ખુલ્લા ગ્રાઉન્ડની અંદર આ નાટ્ય ભજવવા પડતા. સામે 500-800 માણસ બેઠું છે, તો એ સમયે તમારે આ ટૂંકમાં સ્ટેજ ઉપરથી તમારે તમારા ડાયલોગ્સ કેવી રીતે ડિલિવર કરવા પડતા, તો એ સમયે તમે કેમ મેનેજ કરતા? એટલે એ તો આપણા ભવાઈ જો ને, થરગાળા આપણા ભવાઈવાળાને તો ફરતું હતું હા. ઓડિયન્સ એને ફરતું હતું. હા, અને એ પાછો રજૂઆત કરી શકે જોરદાર. એટલે ગાયકીના ગુણ હોય ને એને જ કલાકારમાં લેતા ભવાઈ. બરોબર. જો તમે, એ બહુ નોંધનીય બાબત છે કે ગાયકીનો ગુણ હોય ને એને જ, કારણ કે ગાવું છે ને એ પ્રવાહ છે, બરોબર. નેચરલ છે. એટલે તમે ગાઓ ને, ગાતા તમને આવડતું હોય ને, તો આ સંવાદ છે નાટકના, એ ગાયકી જ છે વન ટાઈપ ઓફ. બહુ સાચી વાત. તમે કેવા આરોહ અવરોહ જે ગાયનમાં છે તે સંવાદમાં છે. બરોબર. આરોહ અવરોહની જ મૂળ તો વાત છે. આરોહ અવરોહ નેચરલ આવે ને એટલે તમારો અવાજ ડાઉન છે ને તો પણ લોકો આકર્ષાય, કાન દઈને સાંભળવા એને મજબૂર કરે. પણ આરોહ અવરોહમાં દમ નથી, તમારી ગાયકીમાં દમ નથી, તો વાતો જ કરવાના લોકો. એટલે ઓછો અવાજ હતો જ, સાઉન્ડ સિસ્ટમ નબળી હતી જ, પણ રજૂઆત શૈલી અદ્ભુત હતી એટલે લોકો માણતા. વાહ. બીજા કોઈને કઈ પ્રશ્નો પૂછવાના? આજની જનરેશનને શું કહેવા માંગુ? ખાસ તો નાટ્યકળા જનરેશનને તો હું શું કહું, માધ્યમ દ્વારા સરકારશ્રીને વિનંતી કરું કે પાઠ્યક્રમમાં 1 થી 7 ધોરણમાં નાટ્ય એક વિષય તરીકે અચૂક આવે, એક સબ્જેક્ટ તરીકે સ્વીકારી લઈએ, એ સૌથી અગત્યની બાબત છે. તો નાટ્યકળા ફાલે ફૂલે. વાહ. અત્યારે સરકાર દ્વારા મદદ કરવામાં આવે છે? નાટક તમારી પાસે સારા હોય તો સરકાર દ્વારા તમને કઈ હેલ્પ કરવામાં આવે છે? ખૂબ સરસ કરે છે સરકાર. તમને નાટક, અમે કીધું ને કે 8 નાટકની ગ્રાન્ટ મોડુભાઈ બેરા સાહેબ એમને તરત જ આપી. સરકાર આપે જ છે, કોઈ કરતું નથી, એટલી કરવા માટે જ પ્રોબ્લેમ છે. અને અત્યારે તો જોવા જઈએ તો ઘણા બધા ક્લબ્સ ને ઘણા બધા ગ્રુપ પણ એવા છે કે જે આવા નાટકના કરે છે, શોઝ સારા પ્રમાણમાં કરે છે. હા. તો એનો મતલબ એક છે કે અત્યારના સમયમાં સુજ્ઞ શિક્ષકો છે જે તમને સારું શિક્ષણ આપી શકે છે, સારી એક્ટિંગ શીખડાવી શકે છે, સારી સ્કિલ ડેવલપ કરાવી શકે છે. સરકાર દ્વારા પણ તમને પૂરતી મદદ મળી શકે છે અને અત્યારના સમાજની પણ આ નાટકોને એક્સેપ્ટ કરે છે. એટલે આમ જોઈ શકાય તો મારા હિસાબે આ નાટકનો સુવર્ણકાળ કહી શકાય કે નહીં? સુવર્ણકાળ જ કહી શકાય. બહુ સરસ. ફક્ત પેશન્સમાં વિઘ્નરૂપ મોબાઈલ છે, બાકી છોકરાઓમાં ટેલેન્ટ અદ્ભુત છે. વાહ. સ્ક્રિપ્ટો બહુ સારી આવે છે, ટેકનિકલી ખૂબ સાઉન્ડ થઈને અલગ રીતે રજૂઆત કરી શકે છે. વાહ. પ્રયોગશીલ નાટકો આવ્યા છે સાહેબ, તમે જોતા રહી જાઓ. વાહ. હા, બધા બહુ જુદી જુદા પ્રકારના માઇથોલોજીકલ એવા કરે, હિસ્ટોરિકલ નાટકો અદ્ભુત રીતે રજૂ કરે છે બધા આવીને. મોડર્ન પ્લે એવા બધા આવે છે બોમ્બેના કે તમે જોતા રહી જાઓ. એટલે એમાં કોઈ બેમત આ ફિલ્ડમાંથી આપને કોઈ મળેલ પુરસ્કાર કે? મારા નાટકો મોનો એક્ટિંગ આખા રાજ્યમાં પ્રથમ આવી છે. મારું એકાંકી નાટક આખા રાજ્યમાં પ્રથમ આવ્યું છે. મારું ફૂલ લેન્થ નાટક આખા રાજ્યમાં પ્રથમ આવ્યું છે. એટલે મારા કુલ મેં 78 નાટક કર્યા છે, એમાંથી 29 નાટકો એવોર્ડ વિનર છે. એટલે 29 સીડ તો એ થયા. પછી મારું કોર્પોરેશને હમણાં જ કલાના શ્રેષ્ઠી તરીકે સન્માન કર્યું. ગુજરાત સરકારનો જે નાટ્યનો ઉત્તમ પુરસ્કાર કહેવાય એવો ગૌરવ પુરસ્કાર 2019-20નો પણ મને મળ્યો છે. અહીંયા કોર્પોરેશને એની પહેલાં મને ભીમરત્ન એવોર્ડ પણ આપેલો છે કલાકાર તરીકેનો. એટલે બીજા ઘણા બધા લોકોએ સન્માન કર્યા છે ને એવોર્ડ પણ એટલા બધા નેશનલ. અમારું ફિલ્મ દૂરદર્શન, મેં રંગભૂમિ, મારું ફિલ્મ લખેલું પહેલું જ જગત જોગણીમાં ખોડિયાર ટ્રાન્સમીડિયા એવોર્ડ પણ એનો બેસ્ટ સ્ક્રીન પ્લે એવોર્ડ મને મળ્યો છે. પછી મારું આસિસ્ટન્ટ ડિરેક્ટર અને પ્રોડક્શન મેનેજર દૂરદર્શનનું ફિલ્મ ધર્મયોદ્ધા હિન્દીમાં, એ નેશનલમાં એટલે આખા ભારતમાં પ્રથમ નંબરે વિજેતા થઈ અને વિશ્વ લેવલે ચીનમાં સાંઘાઈમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. પછી મારું પ્લે કરુણાંતિકા હિન્દી નેશનલમાં 2nd નંબર આવ્યું છે. પછી મારું એકાંકી નાટક હમણાં જ બાલભવનમાંથી મેં કર્યું. એ બાલભવનની આખા ભારતની જુદી જુદી 21
બાલભવનો ભેગા થયા હતા જુદા જુદા પ્રદેશમાં. એમાં મારું નાટક પ્રથમ આવ્યું છે, વાહ, લેખન વાહ, ને વાહ, ડિરેક્શન. વાહ, વાહ. બહુ સારી વાત એટલે છે. કામ તો ખૂબ થાય છે અને થશે હજી થોડા, જ્યાં સુધી બોડી ચાલે છે ત્યાં સુધી. હવે આપણે આમ જોવા જઈએ તો આપણી આ ચર્ચાના, આપણી આ વાતોના આપણે અંતિમ પદ તરફ જઈએ છીએ. આજની યુવા પેઢીને કે આજના સમાજને તમારા દ્વારા એક શ્રેષ્ઠ સંદેશ આપવો હોય તો તમે શું આપશો, જેથી કરીને લોકોને પોતાના જીવનમાં કંઈક નવું કરવાનો, પોતાના ઓલા કે ને કમ્ફર્ટ એરિયાથી બહાર નીકળવાનો હિંમત મળી શકે, સાહસ મળી શકે? તો એવો 2-3 લાઈનની અંદર આપણે મેસેજ આપવો હોય તો શું આપી શકો? એટલે પેલું ડૉક્ટર ચીનુ મોદી સાહેબનું સૂત્ર જ આપણે ફરીને રિપીટ કરીએ કે રંગભૂમિનું શિક્ષણ સર્વ સ્તરે આપો, રંગભૂમિનું રોજનું મહેણું કાપો. એટલા માટે કે સાહેબ, તમે ગમે તે મિત્રો સાથે નાટક કરતા શરૂ થાઓ, નાટક જુઓ, નાટક લખો, નાટક વાંચો, નાટક ભજવો, મંચ ઉપર તમે આવી જાઓ. એ પર્સનાલિટી ડેવલપમેન્ટ છે, વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ છે. તમારા ફિયર વિયર બધું જતું રહેશે અને તમે એક જબરજસ્ત પર્સનાલિટી થઈને ઉભરી આવશો. એટલે તમારા બાકીના સમયમાં નાટકને જાણો, માણો. વાહ, વાહ. આજની વાતો આપણે કરી શ્રી નિર્લોકભાઈ પરમાર સાથે, અને જેને રાજકોટમાં ખૂબ સન્માનનીય કાર્ય કર્યું છે અને આમનામ કાર્ય કરતા રહેશે. જે લોકોને એક્ટિંગમાં કરિયર બનાવવાની ઈચ્છા છે, અથવા તો ક્યાંક ને ક્યાંક પોતાના હૃદયની અંદર એક્ટિંગને ખૂબ દબાવી રાખેલી છે, આજના સમાજની દોડાદોડીમાં, આજના આ ભૌતિકવાદી યુગની અંદર ક્યાંક ને ક્યાંક કલા છુપાવી રાખી છે, તો અદ્ભુત મોકો છે. એક્ટિંગ શીખી શકો છો, આપના એ કલાને બહાર લઈ આવી શકો છો. અને આવા જ અન્ય વ્યક્તિ સાથે આપણે નેક્સ્ટ એપિસોડમાં મળીશું. ત્યાં સુધી અમારી મોટિવ હ્યુમન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અમારા મોટિવ હ્યુમન પેજને ફોલો કરી લેજો, અને આ વિડીયોને તમામ લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરજો, જેથી કરીને ક્યાંક ને ક્યાંક કોઈ કલાકારના જીવનની અંદર નવી સવાર આવી શકે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ગુડ બાય.